થોડા દિવસ અગાઉ ગોમતીપુર વિસ્તારમાં પાનના ગલ્લા પર બે યુવકો સિગરેટ પી રહ્યા હતા. તે દરમિયાન અન્ય કોમના બે યુવકો ત્યાં આવ્યા હતા, જેમાં સિગરેટ દૂર પીવા માટે જણાવ્યું હતું. જેમાં બંને જૂથના યુવકો વચ્ચે બોલાચાલી થઈ હતી અને મારામારી પણ થઈ હતી. જે બાદ બંને કોમના યુવકો ટોળા એકઠા થયા હતા અને નજીવી બાબતે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને 3 દુકાનો સળગાવી દીધી હતી અને બાજુમાં ચાલી રહેલા લગ્ન પ્રસંગમાં આવેલા લોકોના વાહનો સળગાવી દીધા હતા. જે બાદ પોલીસને ઘટનાની જાણ થતાં પોલીસની ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને મામલો થાળે પડ્યો હતો. અમે રવિવારના દિવસે સાંજના ટાઈમે લગ્નનો પ્રસંગ ચાલતો હતો. હવે ટોપી મિલ ઢાળથી સકરાગાચીની 40 સુધીમાં મુસ્લિમના પણ લગ્ન હતા અને હિન્દુ કોમ્યુનિટીના પણ લગ્ન હતા. એ દરમિયાન 2 છોકરાઓ હિન્દુના અને 2 મુસ્લિમના ત્યાં સુરેશભાઈનો પાનનો ગલ્લો છે, પોસ્ટ ઓફિસ 4 રસ્તા પાસે. ત્યાં આગળ સિગારેટ પીવા બાબતે આ લોકોને બોલાચાલી થયેલી, ધુમાડા ઉડતા હતા સિગારેટના, એને બાજુમાં ખસી જવાનું કીધું, પણ એ માન્યા નહીં. એમાં એ બંનેની વચ્ચે બોલાચાલી થઈ, વચ્ચે મારામારી થઈ થોડી, અને પછી બંને સાઈડથી ટોળા ભેગા થઈ ગયા અને 3 દુકાનો મુસ્લિમની સળગાવી છે, 3 વાહનો સળગાવ્યા છે, એક લક્ઝરી બસ છે, એક એક્ટિવા છે, એક ઇન્ડિકા ગાડી છે. એ પ્રક્રિયા પછી પથ્થરમારો થોડો ઘણો થયો. બધી ગાડીઓ પોલીસની આવી ગઈ, PCR વાહનો બોલાવી, આજુબાજુના પોલીસ સ્ટેશનની ગાડીઓ આવી હતી. અમારા અધિકારીઓ પણ બધા સ્થળ ઉપર પહોંચી ગયેલા અને જે તે વખતે ટીયર ગેસના સેલ 8 છોડી અને કાબૂમાં આવી ગયો હતો તોફાન. પોલીસે બાદમાં તપાસ આદરી હતી અને 500 લોકોના ટોળા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી અને તપાસ આદરી હતી, જેમાં પોલીસે મુખ્ય 4 આરોપી અમિત પરમાર, જયેશ પરમાર, શાહનવાઝ પઠાણ અને મઝહર પઠાણની ધરપકડ કરી છે. સાથે સાથે અન્ય 3 આરોપીઓ મોહમ્મદ શરીફ, મોહમ્મદ અંસારી અને સોહેલ અહેમદની ધરપકડ કરી છે. અને એ પછી આરોપીઓની શોધખોળ તપાસ ચાલુ કરી. 3 ગુના દાખલ કરવામાં આવ્યા છે. એક સરકાર તરફે દાખલ થયું છે રાયોટિંગ. એ ઉપરાંત એક હિન્દુ ભાઈ જેને વાહનો સળગ્યા છે એમની ફરિયાદ લેવામાં આવી છે અને જે મુસ્લિમ મિત્રો છે જેમની 3 દુકાનો સળગી છે એ મુમતાઝભાઈની પણ ફરિયાદ લેવામાં આવી છે. ત્રણેયની અંદર આરોપીઓ અટક કરવાની કાર્યવાહી ચાલતી હતી. દરમિયાન ગઈકાલે 7 આરોપી અટક કરવામાં આવ્યા છે, જેમાં 5 મુસ્લિમ છે અને 2 હિન્દુ આરોપી છે. બાકીના આરોપીઓની તપાસ હાલમાં ચાલુ છે અને આજ સાંજ સુધીમાં લગભગ મોટાભાગના આરોપીઓ અટક થઈ જાય તેવી શક્યતા છે. હાલ પોલીસે 7 આરોપીઓની ધરપકડ કરી છે અને અન્ય આરોપીની શોધખોળ હાથ ધરી છે. પરંતુ સિગરેટ પીવા જેવી સામાન્ય બાબતમાં ઉગ્ર બોલાચાલી અને તોફાન મચાવવા એ જાહેર જનતા અને સમાજ માટે લાલ બત્તી સમાન ઘટના છે. કેમેરામેન મિત ભટ્ટ સાથે કશ્યપ જોશી, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ.